મસ્ત સવારમાં મસાલાવાળી ભાખરી ખાઈ લીધી, ચા પી લીધી અને આ બાજુ મહેક ભરતી હતી એનું બેગ. અને સવારમાં આપણે ટિફિનમાં લઈ જવા માટે મસાલાવાળા ભાત બનાવીને ખાતા, મસ્ત રેડી થઈ ગયા હતા. અને હું, જેનિશ અને મહેક આપણે ઓફિસ જવા માટે નીકળી ગયા. 2 દિવસની રજા પછી કામ કરવું કોઈને ગમે ને. મિની વેકેશન ચાલ્યું ગયું છે. આ બાજુ કામ ચાલુ કરી દીધું. આને ઓનલાઈન શોપિંગનું કામ હતું, એણે પણ એનું કામ ચાલુ કરી દીધું. બપોરે લંચનો ટાઈમ થઈ ગયો તો કોઈ લંચ લાવ્યું નહોતું, એટલે આપણે લોકો કોફી કિંગમાં પહોંચી ગયા હતા, કેમ કે કોઈને ભૂખ્યા રખાય ને અહીંયા પેટનો ખાડો પૂરવાનો હતો, એટલે બધાએ પોતપોતાનો ઓર્ડર નક્કી કરી લીધો. આ બાજુ આપણે મસ્ત સિઝલર મંગાવી લીધું છે, 2 સિઝલર અને ઠંડુ પીવાનું મંગાવી લીધું છે. અને આ બાજુ આ કોઈનાથી ભૂખ્યું રહેવાનું નહીં હતું, કેમ કે લંચ અમારો 1 વાગે નહોતો ને અમે લીધો હતો એકચ્યુઅલીમાં 2 વાગે. આ બાજુ ઝાપટવાનું ચાલુ કરી દીધું છે આણે અને જાડીએ બેએ. એને તો ભૂખ એટલી લાગી હતી, કેમ કે બેનાથી ભૂખ સહન થાય ને. ચકલીના ચણ જેટલું આવડું આ જમે છે અત્યારે, એટલું ખાધી જમશે અને સાંજે તો એ 2 દિવસ જમશે પણ નહીં. પછી આવી ગયા ઓફિસે, પાછા વળગી ગયા કામે. અને જાડીને એના ઘરેથી મગ ભાત આવ્યા હતા, એટલે ફિનિશ કરવા બહુ જરૂરી હતા, એટલે એ પણ ખાઈ લીધા. બહુ ડાઈ છોકરી છે. પછી આવી ગયા હતા બોનાન્ઝામાં હેરકટ કરવા માટે. આ બાજુ મસ્ત મારા હેર વોશ થઈ ગયા છે, હેરકટ પણ થઈ ગયા છે, હેર બ્રો ડ્રાયર થઈ ગયા છે. બસ આ મારો લુક કેવો લાગે છે, આ નવા હેરકટ કેવા લાગે છે કમેન્ટમાં કહેજો. બસ પછી સાંજે આવી ગઈ હતી ગરબામાં. આજ માટે આટલું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય.